સુરતમાં એક તરફ ટ્રાફિકના નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કામે લાગી છે, તો બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, અને જ્યાં ટ્રાફિક ક્લિયર કરાવવા માટે એક પણ ટ્રાફિક પોલીસ જવાન ઉપસ્થિત નથી। આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સુરત શહેરના ખટોદરા પોલીસ સ્ટેશનથી લઈને રોકડિયા હનુમાન તરફ જતા રસ્તાના, જ્યાં 1 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે। અને આ ટ્રાફિક જામમાં એક એમ્બ્યુલન્સ 108 સેવા કે જે છેલ્લી 15 મિનિટથી ફસાઈ છે, અને છેલ્લે 108ના ડ્રાઈવરે નીચે ઉતરીને ટ્રાફિક ક્લિયર કરાવવાની ફરજ પડી છે। 108 કે જેમાં દર્દી સવાર છે, જેમને હોસ્પિટલ પહોંચાડવા ખૂબ જ જરૂરી છે, તેવામાં 15 મિનિટથી આ એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાય છે। કોઈ પણ ટ્રાફિક પોલીસ જવાન અહીં હાજર નથી। જોવા મળી રહ્યું છે કે કઈ રીતે અહીં સંપૂર્ણ રીતે ટ્રાફિક જામ છે, કઈ રીતે એમ્બ્યુલન્સ નીકળશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે।